હે શો ફેમિલી, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે બહુ લેટ થઈ ગયું છે બ્લોગ્સની શરૂઆત કરવામાં મારે. અને આપણે તો અમને થોડો ઘણો અવાજ આવતો હશે કેમ કે આપણે વાસણ ઘસવાવાળા બહેન આવ્યા છે તો. અને આપણે રેડી પણ થઈ ગયા છીએ ચકાચક. અને સાથે સાથે આપણું બધું જ કામ જે કન્ટિન્યુ ડેઈલી કરું છું, તો એક કન્ટિન્યુ મારું કામ છે એ પણ મારું કામ કન્ટિન્યુ થઈ ગયું છે. તો ચાલો તમને બતાવી દો કે અત્યારના નાસ્તામાં શું છે. તો ચાલો તમને બતાવી દો. આપણે લઈ લીધા છે નાસ્તામાં પૌવા બટેકા. તો ચાલો હું પણ નાસ્તો કરી લઉં અને તમે પણ આવો સાથે નાસ્તો કરવા. હે શો ફેમિલી, તો મેં કરી લીધો છે હાલ જ અત્યારનો નાસ્તો. તો મળીએ આપણે આગળ. શો ફેમિલી, તો મારે અત્યારે હાલ જ જવાનું છે ક્લિનિકે. તો આપણે ક્લિનિકે જઈએ, ફરી તમને પાછી મળું. ફેમિલી, હું આવી ગઈ છું ફાઇનલી તેના ઘરે. ને અત્યારે જમવામાં શું છે તો ચાલો તમને બતાવી દઉં. તો આવી જાઓ. તો વાગવામાં થયા છે 2:40. તો આજે જમવામાં છે ભરેલું રીંગણા બટેકાનું શાક, રોટલી, ગળ્યું અથાણું એટલે કે ગોળ કેરીનું ગળ્યું અથાણું છે, સાથે છે સંભારો. તો આજ જમવાની મજા આવી જાય. તો ફેમિલી ચાલો હું પણ જમી લઉં ને તમે પણ આવો સાથે જમવા. હે શું ફેમિલી, તો આપણે જમી લીધું છે ને જમીને આપણે હાલ જ થઈ ગયા છીએ ફ્રી. તો હવે આપણે કરવાનો છે થોડી વાર આરામ. તો આરામ કરી લઈએ અને ચાલો તો ફરી તમને પાછી મળું. હે શો ફેમિલી, તો આપણે ઉઠી ગયા છીએ ને ઉઠીને આપણે અત્યારે કરવાનો છે નાસ્તો. તો આપણે નાસ્તો કરી લઈએ, ફરી તમને પાછી મળું. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ અત્યારના હાલ જ અગાસી ઉપર કેમ કે આપણે કરી લીધું છે આરામ ને વાગવામાં થયા છે અત્યારના 4. તો આજે તો એવું લાગે છે કે માવઠું આવવાની શક્યતા છે, એટલે કે વરસાદ આવવાની શક્યતા એવું લાગે છે કેમ કે ઝાકળ એટલી બધી છે. અને અત્યારે 4 વાગ્યા છે તો પણ એવું લાગે છે કે સવાર થયું હોય ને એવું. તો અગાસી પર થોડી વાર બેસી ફરી આપણે જઈશું નીચે. અને નીચે જઈ અને કોઈ પ્લાન તો અત્યારે છે જ નહીં જવા. તો તમને બતાવી દઉં કે અહીંયાનું વાતાવરણ કેવું છે. તો ચાલો. હે શો ફેમિલી, તો આપણે હવે જવાનું છે નીચે. તો આપણે નીચે જઈએ, ફરી તમને પાછી મળીએ. હે શો ફેમિલી, તો આપણે થઈ ગયા છીએ ફ્રી અને હવે આપણે જવાનું છે એક્ઝિબિશનમાં. એટલે કે આપણે થોડી ઘણી શોપિંગ કરવાની છે. તો આપણે શોપિંગ કરવા માટે નીકળી જઈએ. તો ચાલો આપણે આપણી સવારીને લઈ લઈએ, આપણી ગાડીને, કેમ કે એ જ આપણો છે સહાય બારે આવવા માટે. તો ચાલો મળીએ આપણે આગળ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એક્ઝિબિશનમાં, જે આપણા પરમ મિત્ર સાથે. અલાય ડાર્લિંગ છે આપણો પરમ મિત્ર. હે શો ફેમિલી, તો આપણે જમવાનું થઈ ગયું છે રેડી ને વાગવામાં તે જ અત્યારના 9:30. તો ચાલો જમી લઈએ ને. તમને ખબર જ છે બધા લગભગ જેટલાને કે આજે જમવામાં શું છે રાતના જમવામાં. તો ચાલો તમને બતાવી દો કે અત્યારના જમવામાં શું છે. આપણે લઈ લીધા છે પાઉં, સાથે લઈ લીધી છે ભાજી, એની સાથે આપણે લઈ લીધું લાલ લીલી ચટણી, સલાડ અને એની સાથે પાપડ. તો આજ જમવાની મજા. હે શો ફેમિલી, તો આપણે જમી લીધું છે. જમીને આપણે હાલ જ અત્યારના થઈ ગયા છે ફ્રી. તો ફેમિલી, તો આજ માટે તો આટલું જ હતું. તો હું મારા બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તો જે લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો તો તે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. જે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તે જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કાલે કોઈ નવા બીજા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.